હવે આપણે બધી કચોરી રેડી કરી લીધી છે, જે હું તમને બતાડી દઉં. તો આ રીતે મેં બધી કચોરી રેડી કરી લીધી છે. સાઈડ ઉપર મેં એક લોયાની અંદર તેલ એડ કરી અને ગરમ થવા મૂકી દીધું છે. ફ્લેમ તમે જોઈ શકો છો, આ રીતે રાખવાની, મીડિયમ. બહુ હાઈ કરશો તો તમારી કચોરી કાચી રહી જશે. જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની. ગરમ થાય ત્યારે જ એડ કરજો, નહીં તો તમારી કચોરી ફૂલશે પણ નહીં અને ક્રિસ્પી પણ નહીં થાય. હવે જો આ રીતે નાનું ગોલો વાળી લેવાનું અને તેલ ચેક કરી લેવાનું. તેલ આવી શકે નહીં. આ જે ગોલો છે અંદર એડ કરવાની સાથે જ ઉપર આવી જાય તો સમજી લેવાનું કે આપણું તેલ પરફેક્ટ આવી ગયું છે. આ રીતે બબલ્સ થાય અને ઉપર આવવા લાગે ત્યારે જ આપણે એડ કચોરી કરી દેવાની. આ રીતે આપણે એક કચોરી પહેલાં એડ કરીને જોઈ લેવાની. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે એક પછી એક કચોરી અંદર એડ કરી દેવાની. આ રીતે ઉપર બબલ્સ થાય, બબલ્સ જ્યાં સુધી શાંત થાય ત્યાં સુધી કચોરી અંદર રહેવા દેવાની. એટલે આપણું પડ છે ને તે એકદમ ક્રિસ્પી થઈ જાય. હું તમને બતાડું છું ફેરવી. આ રીતે ધીમે ધીમે હલાવવાની, નહીં તો છે ને ફાટી જાય. આ રીતે જોઈ લેવાની. તમને દેખાતી હશે અંદર લાલાશ પડતી થાય ને બંને બાજુ, પછી આપણે એને કાઢી લઈશું. આ જ રીતે આ પ્રોસેસથી તમારે બધી કચોરીઓ તળી લેવાની. કચોરી અંદર ફાટવી ના જોઈએ, એ રીતે જ વાળજો. જો ફાટી જશે તો તમારું તેલ પણ બગડશે અને એવું પણ બની શકે કે બહાર છાંટા પણ ઉડે. તો જો આપણી કચોરી એકદમ લાલાશ પડતી થઈ ગઈ છે. જો આ રીતે આપણે કચોરીનો કલર થઈ જવો જોઈએ. આ રીતે આની અંદર ઘઉંનો લોટ એડ કરેલો છે એટલે આ રીતેનું જ તમને થોડી લાલાશ પડતી જે વધારે થશે. ખાલી મેંદાની બનાવશો ને તો થોડી થોડી વ્હાઈટ દેખાશે, પણ આ